ગાઈસ, તો આજે આપણે વ્લોગ આફ્ટરનૂનમાં સ્ટાર્ટ કર્યો છે. સવારથી બસ ઘરે જતા રેસ્ટ કર્યો, સૂતા અને રીલ બીલ એડિટિંગ કરવાનું તો એડિટિંગ કર્યું, થોડુંક રીડિંગ કરવાનું છે રીડિંગ કર્યું. બસ પછીથી તબિયત થોડીક સારી છે પહેલા કરતા, તો અચાનકથી મેં પ્લાન કર્યો સુવાલી જવાનો. તો હું ને સિસ્ટર ને કુમાર ને પાછળ દીક્ષિતા મેડમ બેઠા છે, તો બધા જઈએ છીએ ત્યારે સુવાલી. આ બેન હાટું સ્પેશિયલ કે ક્યાંક ની કહેતી ક્યાંક ને ક્યાંક જવું છે, તો અચાનક અમે પ્લાન કર્યો. ત્યાં બસ જો ત્યાં રસ્તામાં છીએ, અત્યારે BNSGU પહોંચ્યા છીએ. તો પહોંચ જોઈએ કેટલા વાગે પહોંચીએ. અત્યારે 5:15 થયા છે, ઓલમોસ્ટ અડધો પોણો કલાક થશે પહોંચતા. તો ચાલો જોઈએ આજ કેવું એટમોસ્ફિયર હશે. હું તો બીજી વાર જ જાઉં છું. આ પહેલી વાર જ્યારે વાણીનું ફોટોશૂટ હતું ત્યારે ગયા હતા, આજે બીજી વાર જઈએ છીએ. તો ફાઇનલી ગયા છે અત્યારે સુવાલી બીચ પહોંચી ગયા છે, અને રસ્તામાં ખાધું ડંકાવાલાનું પાન, એટલે થોડુંક મોઢું ઓલું લાગે છે. ખાવાની જરૂર નહોતી, પણ બધાની ઈચ્છા હતી પાન ખાય, તો મેં ચાલો હું ખાઈ લઉં. બહુ ટ્રાફિક છે અત્યારે, કાર પણ એટલી બધી છે. ઓહો, કેટલા બધા લોકો આવ્યા છે. મસ્ત એટમોસ્ફિયર છે, જોઈ શકો છો. અહીંયા ઓછો લોકો દેખાય છે, પણ બીચ બહુ મોટો છે એટલે આપણને એટલો આઈડિયા ન આવે. આગળ જાશું જોશું કેટલા કેટલા લોકો છે. આ બેનને સ્પેશિયલ બીચ પર લઈને આવ્યા છે. ચકાચક આવે છે, ઉનાળો છે પણ ઠંડો પવન આવે છે. પવનનો અવાજ કેવો આવે છે આપણે જોશું. પહેલી વાર ઓસ્મો પોકેટ 3 આપણે બીચ પર લઈને આવ્યા છીએ. જોયાનું રિઝલ્ટ કેવું આવે છે એડિટ કરશું ત્યારે આઈડિયા આવશે. અહીંયા પબ્લિક જોઈ શકો છો કેટલો છે, કેટલું બધું આ પબ્લિક છે. અહીંયા ખાલી એક જ છે જ્યાં બેસવાનું છે, જ્યાં બધા સ્ટોર છે. બાકી તો બસ ખાલી આખો બીચ જ છે. અને સુરતથી કંઈક 30-35 કિલોમીટર દૂર છે. સનસેટ વ્યૂ પણ જોરદાર આવે. અહીં પાણી એકદમ નજીક છે ને એકદમ ચોખ્ખું પાણી છે. ઘણા બધા લોકો અહીં બહાર નાય છે. એ સીઓ નાખી દો, પાણી નાખજો, પાણી નાખજો, પાણી નાખજો. ટીવો શું કહેજો? ક્યાં ચડ્યા? શું થાય છે દીકુ? શું થાય છે? આ પરાયણે ઘૂંટ બચડાવ્યા છે. ખરેખર આની સવારી કરાય નહીં એવું કેવાય. તો પવન આવે છે ભાઈ. કઈક અલગ જ એક્સપિરિયન્સ જાય છે ભાઈ, જોરદાર. શું થાય છે દીકો? શું થાય છે? શું થાય છે?
બેન જીદે ચડ્યા છે. હેલો એક્સક્યુઝ મી, આ કેટલાનું છે? 100 રૂપિયા લેવું છે. તો ફાઇનલી અમે ઊંટની રાઇડિંગ કરી. આના હાટું બેઠા પણ આ બેન નગરું રોયા ગયા. તો બસ અત્યારે જો મેગી અને મકાઈનો ચેવડો લેવા આવ્યા છે. દીક્ષિતા અને બંશામ વેઇટ કરે છે. તો ચાલો ફટાફટથી લઈને ત્યાં જાશું. અને એમ ઓલમોસ્ટ 7 તો વાગી ગયા આવ્યા છે. ચાલો ફટાફટથી લઈને જઈશું. તો ફાઇનલી ગાઈઝ અમે કેમલ રાઇડિંગ કર્યું. શ્રી હાટુ બે સ્પેશિયલ બેઠા નગરીએ રોયા કરી. મેન જતીને બે એન્જોય કર્યું. બસ હવે ત્યાંથી અમે ગયા મેગી લેવા. મેગી અને મકાઈનો ચેવડો લઈને આવ્યા. બસ હવે જો બધા ખાય છે અહીંયા મકાઈનો ચેવડો અને મેગી. તો બસ હવે અહીંથી નાસ્તા પાણી કરીને પછી અહીંથી ક્યાંક જશું છો. બસ હવે અહીંથી નાસ્તા પાણી કરીને હવે જોઈએ ક્યાં આગળ ડિનર કરવા માટે જઈએ. કારણ કે થોડું ખાધું છે, જેટલી જોઈએ એટલી ભૂખ નથી, પણ હવે જોઈએ આગળ જતા. તો ફાઇનલી ગાઈઝ અત્યારે સુવાલી બીચ થી નીકળી ગયા. અત્યારે ડાયરેક્ટ ઘરે જઈએ છીએ. વળની મજા નથી તો હવે ઘરે જઈને ઘર બાજુ જ ક્યાંક જમશું. ઢોસા ખાવાનો પ્લાન કર્યો છે અત્યારે. બધી તો બાઉલ ખાવાનો પ્લાન હતો પણ હવે કેન્સલ કરી પછી ક્યારેક હવે. તો ઘરે જઈને હવે ઢોસા ખાધું. આ બેને ગાડી બેઠા માર ખાઈ લીધો થોડોક એટલે શાંતિના બેઠા છે. જોઈ શકો છો જે રીતે શાંતિથી બેઠી છે. તો બસ અત્યારે તો ફાઇનલી ગાઈઝ અત્યારે બસ જો ઢોસા ખાવા આવ્યા છે. ઓનલીમાં અત્યારે વધારે ટ્રાફિક છે તો બહાર બેઠા છે વેટિંગમાં. એ બધા બેઠા છે જતી ને બેન જો બે ગયા અહીંયા. ટ્રાફિક જોઈ શકો છો. સન્ડે છે એટલે ફૂલ ટ્રાફિક છે. અધરવાઇઝ તો કોઈ હોય નહીં અહીંયા. બસ તો અહીંથી ફટાફટ જમી નીકળીશું ઘરે. તો અહીંથી નજીક છે, 5 જ મિનિટનો રસ્તો છે એટલે અહીંયા આવી ગયા. કદાચ ફોન આવે તો ફટાફટ જવા થાય. ફાઇનલી ગાઈઝ ડિનર કરીને આવી ગયા ઘરે. મસ્ત ઢોસા ખાધા, મજા આવી. અને બસ ત્યાંથી ડાયરેક્ટ ઘરે આવ્યા. ઘરે આવીને બસ હવે ફ્રેશ થશું અને વિડીયો એડિટિંગ કરશું ને કાલના ટોપિકની તૈયારી કરશું. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળી આવતીકાલે. બાય ગાઈઝ.